કૃષ્ણ. ગરમર લીધી છે, કિલો એક છે. છોલી અને સાફ કરી લેશું એકદમ. આમાં માટી બહુ હોય છે મૂળિયા. ગરમર છોલી લીધી છે. હવે આને સુધારી લેશું અને 4-5 પાણી ધોવી જોશે હજી. આવી રીતે સુધારી લેશું. ગરમને સુધારી લીધી છે અને કેરીને છોલી અને પેસ્ટ કરી લેશું. કેરી સુધારી લીધી છે, હળદર ને મીઠું નાખીને પેસ્ટ કરી લેશું. પેસ્ટ થઈ ગઈ છે. કેરીની પેસ્ટ તૈયાર કરી લીધી છે. 4 ચમચી મીઠું નાખ્યું હતું, હજી આ બીજી 2 ચમચી નાખી દઈએ છીએ. હવે આપણે પાણીમાં જે ગરમર રાખી છે એ અંદર નાખી દઈશું. મિક્સ કરી લઈશું. સરખું મિક્સ થઈ ગયું છે. હવે બોટલ કોરે કરેલી છે સાફ સરસ, એમાં ભરી લેશું સ્ટોર કરવા માટે આખું વર્ષ. ઢાંકી અને 10-12 દિવસ રાખી દેશું એટલે રેડી થઈ જશે. તો રેડી છે આપણી ગરમર. થઈ ગયા પછી કેરીના રસ ભેગી બહુ જ સરસ લાગે છે અથાણું. એકવાર જરૂરથી ટ્રાય કરજો.